કાઈ પણ ગાય હારો હાર અને આ રાઈડ પાડે સમાધિ ઉપર હું ન પાડતો ભયા રાડું પાડે છે ગાડી મેકવા એના નું મારી ગઈ હાલો તો ગાઈસ અમે કાર માં બેહી જઈએ તો મારા ફઈ નો છોકરો આવી ગયો છે કાલ લઈને બહુ ફાસ્ટ આ બાજુ મારો ભાઈ બેહી ગયો છે આવડતી તો હશે જ તે ને માકો વિષ્ણુ આપે ત્રીસી અમારો દ્વારકાધીશ તો બોલો જય દ્વારકાધીશ એમાં એવું છે કે તું ના કે હું નહીં કહું હા બસ હાલો તો ગાઈસ तो गाइस आपने पहुंच गया છે ભાવનગર ટર્મિનલ मतलब કે રેલવે સ્ટેશન નીરવ કાર મુકવા ગયો છે મારો ભાઈ બે ઠેલા લઈને આગળ ઉપડી પડ્યો છે જો જો ગાઈસ કેવો જાય છે હાલો આપણે અંદર જતા રહીએ આ બસ લઈને એન્ટ્રી પાડવા આવ્યો નાનું અમથું તો આ છે ગાઈસ અમારું ભાવનગર ટર્મિનલ ટાઈમ તમે જોઈ શકો છો 9 ઉપર થઈ ગયું છે 9:46 હવે શરૂ થયું જો હા અને મારા ભાઈ પૂછપરછ કરે છે કે કયા પ્લેટફોર્મ ઉપર છે દ્વારકા અમે બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ગાઈસ અને હું શરૂઆત કરવાની ભૂલી ગઈ કે જય માતાજી અમારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો અમે જઈ રહ્યા છીએ આજે દ્વારકા ટ્રેન ઉપડે છે કે શું ગોતતા તેટલી વાર લાગી ગઈ હો S2 માં એમ S2 મળી ગઈ તા ખુશ થઈ ગયો હુઈ જાને કેવી ચાદર આપીને પાછી હેંગ કરી ગાઈસ તો એમની બે માટે હું આ ચાદર લાવીશું આ વનિતા માટે ના મનીષા માટે મારી માટે આ બ્લેન્કેટ તો વિડિયો બનાવે છે કે યાર રીલ બનાવીએ કે એક મારી માટે મોટો બ્લેન્કેટ લાવીશું એમ થોડી વધારે ઠંડી લાગે કોણ હે અમે 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 તો લોખંડના છીએ ને જેઠાલાલ જેમ એના માટે રીલ બનાવીશું હાલે ફાઇનલી ગુડ મોર્નિંગ થઈ ગયું છે વનિતાબેન નું 9:30 થયા છે ને અત્યારે ગુડ મોર્નિંગ થયું છે ના ના એટલું બધું નથી આગું થોડુંક જ આગું છે તેજલટી મેપ માં જોયું છે મેં જોઈ લીધું હમણાં 40 છે એવું બતાવતા અમે બે ક્યાં માં જઈ ગયા છે બેઠા છીએ 7 વાગે ચા પીવા વાળા એ જાગ્યા નથી હવે વનિતા ને તેજલથી બે ચા પીવે પણ હવે જાગ્યા 4 વાગે ગઈ હતી ટ્રેન માં બેઠા પણ ત્યારે બધા સુતા હતા એટલે મેં વ્લોગ શૂટ નતો કર્યો 4 વાગ્યા આવી ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈસ અમારે 1 કલાકનો રસ્તો બાકી છે ને અહીંયા જો નાશ પડી લાસ્ટ ટાઈમ જઈએ છીએ અમે દ્વારકા ઈના લાશ કોની છે તો કે કોની તો બીજી કોની અને એટલા ઉપર લાસ્ટ નથી સુતા તે સડી આવી ગયા છે 4 વાગે રાજકોટ મારા પે કપડા છે ને ન્યા છે હમણાં ટ્રેન નીકળી રહી ત્યારે વાત કરીએ એનો વનિતાનો ફોન એની પાસે છે આ પરિમાં શું મસ્ત સ્નાન હું આવ્યો વનિતા એ જો કેટલું હોતે એમ 11 કલાક હતો આગળ વહી ગઈ હતી પાટણ વહી ગઈ રાતે ઉભી થઈ ને તો પાછળ વહી ગઈ હતી હાલતા હાલતા ને હાલો બે ઉતાર નો નીચે બે જ હાલો વનિતા ફાઇનલી ગાઈસ દ્વારકા પહોંચી ગયા મેં ઠેલો પકડાઈ દીધો મનીષા ને મેં કીધું લે બ્લોગ શૂટ કરવો છે એમ કેટલા વર્ષોથી વાત કરે છે કે દ્વારકા આવવાનું છે ને ફાઇનલી સપનું પૂરું થઈ ગયું છે એમનું દ્વારકા આવવાનું હા તેજલ દીદી આવી ગયા છે રાજકોટ થી જે ભગુડા આયા હતા સેકન્ડ ટાઈમ આવી ગયા છે કઈ વાંધો
રિક્ષા બેઠા હતા ને આસપાસ તે રિક્ષા બેઠો છે હોટલ એન્ડ ફ્રેશ થઈને ત્યાંથી પછી બહાર નીકળ્યા આઈ હોપ કે હું અહીંયા વિશ કરું કે તમારે નેક્સ્ટ 4 વ્હીલ માં મને બેહાડ હા એ હો બેનું હો ચા આવી ગઈ છે કોફી આવી ગઈ છે ને ઘરના થેપલા આવી ગયા છે તો ચાલો આ તને મસ્કા બન નો કીધું બોર્ડ આવ્યું ચાલો ખાઈ લઈએ આજનો નાસ્તો ચાલી ગયો હા મને એમ કે મેં આ મોટા બેગ માં નાખશું છે રૂમ ની હાલત જોવો ગાઈસ કેવી કરી નાખી છે આ લોકોએ ગર્લ્સ ટ્રીક એવી જ લેવાની હોય પછી લેજો અમને એવું જ લેવાનું હોય બધું રિયલ રેડી થઈ જવા દે ગાઈસ આપણે દ્વારકાની શેરીઓમાં પહોંચી ગયા હા મને કાળી કાળી દેખાય છે મારી બેન પણ હારી તૈયાર થઈ છે આ બધા આવા થયા હું કેવા માંગે તો ફાઇનલી આના દર્શન થઈ ગયા છે અને અહીંયાથી ભેજાય છે જો દ્વારકાધીશ લખેલું શું ચર્ચા કરો છો જય દ્વારકાધીશ દર્શન થઈ ગયા છે બહુ સરસ મજાના દર્શન થઈ ગયા મન એકઠું હતું આમ ખૂબ થઈ ગયું રાજી થઈ ગયું અને હવે આમ બેટ દ્વારકા તો બેટ દ્વારકા આપણે દર્શન કરવું અહીંયા બહુ સરસ ખુશી એટલી થાય છે ખુશી થાય છે આ લોકોને હા તો મજા આવી જાય હાલો હા હાલ બેટ દ્વારકા આવે આ બાજુ છે ગોમતી ઘાટ તો ગાઈસ અચ્છા આપણો ગોમતી ઘાટ પડીને એ જો એન તે ચલતી હતી અંદર ઉતારી મની ચાલી જાય છે અને અહીંયાથી તમને મંદિરના બી દર્શન થઈ ગયું જોવું છે ને ઓહો તો ઊંટની પાછળ ભાઈ ગઈ છે ને આ ભાઈ એમ કે છે તમારે બેસવું છે તો હું તો કહું છું બેઠવું છે તારે એ કે હા હા કે છે એક જણાનો 50 રૂપિયા છે ગાઈસ પરીની જો બોલ તો ગાઈસ કેમ પણ અવાજ આવે છે લઈ લીધી છે આઠો જણનો રેન્ટ પર અવાજ આવે છે સોરી તો ગાઈસ અમે રેન્ટ પર બાઇક લઈ લીધી છે અને અમે જઈએ છીએ બેટ દ્વારકા છે બેટ દ્વારકા જઈએ છીએ હા બે બાઇક લીધી છે એક ફરી ડ્રાઈવ કરે છે ને સારું એ નથી આવી હજી અમે તારા વાળ ભરાય છે લઈ લેને આમ આખા આગે 20 ને આપે 30 ગાડી આગળ છે અમારી ગાડી પાછળ ત્યાં ભાવનગર જેવું છે કે બિચારી ઉભી રહ્યું છે તેજલ દીદી ને એમની વાટે દીપુ ને એમની વાટે જોકે અમે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ ગેટ પાસે અને આ ધીમે ધીમે ચાલે ફોટો અને વિડીયો બની ગયા છે અમારા તો જોવાનું ભૂલતા નહીં ઇન્સ્ટામાં અને છે ને ચાર્જ હાવ ખતમ થઈ ગયું છે મોબાઈલ નો અને ખાવાનું બાકી છે ને વાગ્યા 3 છે
4 વાગ્યા 4 વાગ્યાનું અમે ખાધું નથી. હવે જવું પડશે. હા યા બધાને છે ને બોલો શું કહેવાય ચાવલ ને બીજું કાક તંદૂર કાક કહેવાય છે તાંદૂર એવું કાક કહેવાય છે. સુદામા એ જે કૃષ્ણ ભગવાનને આપ્યા હતા ને એ ચોખા અહીંયા લે છે જોવો. હા બધાના સુખ માટે લઈ લીધા. તિજોરી મૂકવી ને તો પૈસા પૈસા થઈ જવાના. ચોપરા નામના ખબર છે અમે મૂકી દેશું. તો શું ખરીદો કઈ ખરીદો ને આ કંજૂસ છે બે કંજૂસ છે. એક મિનિટ મસ્ત કાનો દેખાડો અમને જો મસ્ત છે ને. બાજુમાં આપણને રેસ્ટોરન્ટ મળી જશે. મનીષાની ખબર નહીં મને લાગે શેરડી રસ ગોતે છે. આ વાળું નવું છે જો આમ કરે ને. આ કયું છે તને ખબર છે? નહીં સ્ક્વેડ ગેમ ઓલું શું કહેવાય ગેમ આવે ઈ છે. આ બોર્ડ ગેમ એવું કંઈક છે ઈ છે. ચાલો કઈ વાંધો નહીં. મનીષા પાછળ કૂતરું પડ્યું છે હોય એન પાછળ પાછળ જ ફરે છે બિચારા દેતી નથી. જોવો જો જો ગાઈસ જોવો જો વહી ગયો વહી ગયો. તો આપણે છે ને શેરડી રસ પીવા જઈએ છીએ. એ સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો માધવ તારી મેળિયું માં બોલે જીણા મોર રાધે ગોવિંદા. તો ગાય આ લોકો શેરડીનો રસ પીએ છે મેં અને અને અમારે બેટ દ્વારકાધીશના દર્શન થઈ ગયા. લસ્સી અમારી બહુ મસ્ત હતી. શેરડીના રસની આ લોકોને ખબર કેવી છે એવું છે. અને અમે આવ્યા છીએ સ્કૂટર લઈને તો એવું ઈચ્છા છે કે વહેલા નીકળી જાય અંધારું થાય પેલા પણ અંધારું થઈ જ જશે ગાઈસ. અમને મને એવું લાગે છે ભાવનગરમાં રખડતી હોય ને એવું કઈ અજાણ્યું લાગતું જ નથી મને. ભાવનગર જેવું છે એવું મને લાગે હું ભાવનગરમાં ગાડી લઈને રખડતી હોય ને એવું એમ. ગાઈસ આ લોકો શેરડીનો રસ પી લે પછી આપણે નીકળીએ. સરસ સરસ મસ્ત. સાંજ પડી ગઈ છે ને અમે પાર્કિંગમાં કાઢી રહ્યા છે ગાડી કેમ કે અમારે જવાનું છે હવે દ્વારકા પાછું રિટર્ન. ને અમે દર્શન બી કરી લીધા ફૂલ મોજ બી કરી લીધી. મજા પડી ગઈ. હા તો તને એવું જ દેખાડવાનું હોય રિયાલિટી દેખાડવાની હોય વિડીયોમાં. તો અમારી ગાડી બાઇક ની બહાર નીકળી ગઈ છે બંને ની. હવે હું આમાં બેસી જાઉં ફરીને ગાડી અરે ઉભી રા. તો ટાઈમ થઈ ગયો બીજી વાર પેટ્રોલ પુરાવાનો. ગાડીઓ ને ખાવાનું જોવે ને અમારી જેમ. તો શું થઈ ગયું ભૂત જેવા લેવાનો હવે આ જ ટાઈમ છે તમને લેવાનું. ઢાંકણું દઈ દો એને આખી રાત સિંગા રાખે. પરફ્યુમ હોય ને એમ જ તે. ચાલો ચાલો ગાઈસ દ્વારકાની શેરીઓમાં અમે રખડીએ છીએ કેમ કે હવે દ્વારકા જોયું ને તો જોઈ લીધું. હવે ગૂગલ મેપ ના આધારે આ બાજુ ચાલો ગોમતી ઘાટે માઇન્ડ અમે પહોંચ્યા છીએ. હવે જો કે અમે રસ્તો ગોતી લઈશું પૂછીને. જોયું ગાઈસ દ્વારકામાં અમે ભૂલા પેદા. માર્કેટ માંથી જેટલું બધું વેચતા હતા એમાંથી નીકળ્યા. ઠંડી એટલી છે હો.
તો ગાઈઝ અમે પાછા કરીએ છીએ હોટલે અને આજ મનીષાએ ચેન્જ કપડા કરી દીધા છે. હું જ ચેન્જ કરવાની. હજી અમારે ડાન્સ કરવાનું બાકી છે, પછી ચેન્જ કરું કપડા. હા એવી છે એમ કૃષ્ણ ભગવાન ની લીલા એમ ગોમતી ઘાટ ના કિનારે હાલા જઈએ છીએ, ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જમવા માટે બહાર નીકળ્યા છીએ. ને આ છે ગોમતી ઘાટ. પેલા આ બાજુ આ તો ગુજરાતી આ બાજુ હોટલ છે. જમી લઈએ ને પછી આપણે ગોમતી ઘાટે બેસવું છે એટલે થોડું જમી લઈએ. 9:30 જેવું તો થોડું આવ્યું છે ટેસ્ટ વાઇઝ, પણ હવે આ લોકોને ભૂખ લાગી છે જમવું છે ગુજરાતી એટલે પેલા જમી લઈએ. હા પછી મળીએ ગાઈસ. પછી ગોમતી ઘાટે થોડીક વાર મને પછી સુવા જાવ. तो आ गया ये अनलिमिटेड खाने के लिए सब बैठे ગુજરાતી ખાતે જમવા માટે આવ્યા છે. મને બહુ ભૂખ લાગી. ગુજરાતી મચ બેટર. શું કેવું? હજી સલાડ આવ્યો છે અને સબ્જી ને એવું કઈ આવ્યું નથી. આ લોકોને ભૂખ લાગી છે બાપડ થી સબ્જી બધી આવી ગઈ છે. તીખારી આવી છે, સેવ ટમેટા આવ્યું છે, ડુંગળી આવી છે, કચુંબર આવ્યું છે, ઊંધિયું આવ્યું છે, ગાંઠી આવ્યું છે અને મગ આવ્યું છે. બહુ ભૂખ લાગી છે, પેલા જમી લઈએ ને પછી મળીએ.